આપણે જોયું કે અનુવાદ કેટલો મહત્વનો છે. એટલે જ કદાચ કાકા સાહેબ કાલેલકરે અનુવાદકને સંસ્કૃતિનો એલચી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડનારો કહ્યો છે. પણ આ અનુવાદકની સમસ્યાઓ કઈ હોય છે? હવે આપણે એની વાત કરીએ. અનુવાદની સમસ્યાઓ. અનુવાદકનું કામ પરભાષામાંથી કોઈ કૃતિનો જે અર્થ અને ભાવ એને સમજાયો એ ચોકસાઈપૂર્વક પોતાની ભાષામાં ઉતારવાનું છે. ભાવ શબ્દ મહત્વનો છે. કોઈ કૃતિ આપણે વાંચીએ ત્યારે એનો અર્થ ગ્રહણ કરીએ, સાથે સાથે એ અર્થ આપણા ચિત્તમાં અમુક લાગણી અથવા ભાવ જગાડે છે. અનુવાદકે આ અર્થને, આ ભાવને ચોકસાઈપૂર્વક પોતાની ભાષામાં પ્રગટ કરવાના છે. અનુવાદકનું કામ પરભાષાની કૃતિ પોતાની ભાષામાં રજૂ કરવાનું છે અને વાંચનારને એવું ન લાગવું જોઈએ કે એ પરભાષાની કૃતિ વાંચે છે. આ કામ જેટલું માનીએ છીએ એટલું સહેલું નથી. અનુવાદકનું કામ કોઈ છોડને એક ભૂમિમાંથી ઉપાડીને બીજી ભૂમિમાં રોપવા જેટલું અઘરું છે. એક ભાષાની કૃતિ બીજી ભાષામાં ઉતારવામાં રહેલી મુશ્કેલીનું કારણ એ છે કે દરેક ભાષાની પ્રકૃતિ અને એનું વ્યક્તિત્વ અલગ હોય છે. આથી દરેક ભાષા દરેક વસ્તુ પોતાની આગવી રીતે કહે છે. હું તમને એક જ દાખલો એનો આપું. બે જુદી જુદી ભાષાઓની શબ્દાવલી, એમના વ્યાકરણની વિશિષ્ટતાઓ, એમનો આગવો વાક્ય વિન્યાસ, રચનાબંધ આ બધું જુદું હોય. એટલે ધારો કે અંગ્રેજીમાં આવું વાક્ય છે કે આઈ ડુ નોટ નો વેર હી લીવ્સ. તમે આને આ જ વાક્ય વિન્યાસમાં નહીં ઢાળી શકો. આઈ ડુ નોટ નો, મને ખબર નથી. વેર હી લીવ્સ, એ ક્યાં રહે છે. મને ખબર નથી એ ક્યાં રહે છે. આપણે એવું નથી કરતા. આપણે ગુજરાતી કરીશું ત્યારે એ ક્યાં રહે છે તે મને ખબર નથી. તો આ દરેક ભાષાનું પોતિકું વ્યાકરણ હશે, પોતિકો વાક્ય વિન્યાસ હશે, કર્તા, ક્રિયાપદ અને કર્મના પોતાના નિયમો હશે. એ પ્રમાણે જ અનુવાદ થાય. એટલે આ પહેલી સમસ્યા જે અનુવાદકની સજ્જતા કો, સમસ્યા કો, બેઉમાં આ તમને આવશે. બીજો પ્રશ્ન, બીજી ભાષામાં અનુવાદકે યોગ્ય પર્યાય શોધવાના છે. પોતાનો ભાષાંતર, અનુવાદ બને એટલો સચોટ બને, ચોટદાર બને, યોગ્ય બને એટલા માટે એણે શબ્દનો નાદ, કાકુ, ધ્વનિ, સંલગ્ન અર્થ, ભાવ છટાઓ, વાક્યનો લય, આરોહ અવરોહ, શબ્દની વિશિષ્ટ ગોઠવણી, આ બધાનું ધ્યાન રાખીને એણે એક ભાષામાંથી બીજી ભાષામાં એને લઈ જવાનું છે. એટલે એવું કહી શકાય કે ગર્ભને એક પેટમાંથી બીજા પેટમાં લઈ જવા જેટલું આ વિકટ કામ છે. ટોલ્સ્ટોયને બહુ જ સારા અનુવાદક મળેલા અને છતાંય ટોલ્સ્ટોયે કહેલું, મારા ગ્રંથો અનુવાદમાં ગાલીચાની અવળી બાજુ જેવા લાગે છે. ગાલીચો ઉપર બહુ સુંદર હોય પણ પાછળ નર્યા દોરા જ દેખાતા હોય. તો એણે એવું કહ્યું છે ટોલ્સ્ટોયે કે મારા અનુવાદ મને અવળા ગાલીચા જેવા લાગે છે. આ ગદ્યના અનુવાદની વાત છે. પદ્યની અંદર તો આનાથી પણ વધારે અઘરું બને એના ઉદાહરણ આપણે જોઈએ. પણ કવિતાનો અનુવાદ સંપૂર્ણ ક્યારેય નહીં હોઈ શકે. ટાગોરે પોતાના ગીતાંજલિના કાવ્યોના અનુવાદ માટે કહેલું છે કે મને એ પાંખ કપાઈ ગયેલા પંખી જેવા લાગે છે.
બકર ઠાકોરે પણ એક જગ્યાએ લખ્યું છે કે અનુવાદ એ કોલસાની દલાલી છે, એમાં હાથ કાળો થયા વગર રહે નહીં, એટલે તમને યશ ન મળે. અનુવાદકને જશની સાથે જશ જેટલા જ અથવા તો વધારે જૂતા મળે. કાજળની કોટડીમાંથી માણસ ગમે એટલો સાચવીને ચાલે તોય ક્યાંક તો કાળો ડાઘ લગાડીને જ નીકળે. અનુવાદકનું પણ એવું જ છે. આચાર્ય ક્ષિતિમોહન સેને કહ્યું છે કે અનુવાદકનું કામ સેતુબંધ બાંધવાનું છે. સેતુબંધને માટે બંને કિનારા સાથે અનુવાદ કરનારનો સાચો યોગ હોવો જોઈએ. બંને કિનારા, બેઉ ભાષા. મૂળ ભાષા અને તમારે જેમાં અનુવાદ કરવો છે એ ભાષા, સોર્સ લેંગ્વેજ અને ટાર્ગેટ લેંગ્વેજ. તો ટાર્ગેટ લેંગ્વેજ તમારી બહુ જ પાવરફુલ હોવી જોઈએ, બહુ જ સારી હોવી જોઈએ. અનુવાદકમાં બે વસ્તુ હોવી જોઈએ. એક, જે ભાષામાંથી અનુવાદ કરવા માંગતો હોય એનું જ્ઞાન, અને બીજું, પરભાષામાં વાંચેલી વસ્તુ પોતાની ભાષામાં બરાબર કહેવા જેટલો સ્વભાષા પર એનું પ્રભુત્વ. હું તમને બે ઉદાહરણ મારા અનુભવમાંથી કહું. એક વાર્તાની અંદર એક વાક્ય છે કે વહેલી સવારે 4 વાગે એને પ્રસૂતિની પીડા, લેબર પેઇન ઉપડી. લેબર પેઇનનું ગુજરાતી જો હું પ્રસૂતિની પીડા કરું છું તો મને ગુજરાતી નથી આવડતું. આપણી પાસે વેણ ઉપડી એવો શબ્દ છે. એટલે તમે જે ભાષામાં અનુવાદ કરો છો એના ઉપરનું તમારું પ્રભુત્વ અદ્ભુત હોવું જોઈએ પર્યાય માટે. હેમિંગવેની એક વાર્તાની અંદર એક વાક્ય હતું કે સિંહે એનો શિકાર છોડી દીધો છે, પક્ષીઓ નીચે ઉતરી રહ્યા છે. અંગ્રેજીમાં શિકાર શબ્દ છે. જો ગુજરાતીમાં હું એવું કહું કે સિંહે એનો શિકાર હવે છોડી દીધો છે, પક્ષીઓ નીચે ઉતરી રહ્યા છે, એટલે લાગે છે કે સિંહે એનો શિકાર છોડી દીધો છે. પણ તો પછી મને ગુજરાતી આવડતું નથી. સિંહનો શિકાર માટેનો શબ્દ આપણે ત્યાં છે. સિંહે જે છોડી, મારણ. આપણે એવું નથી કહેતા કે એણે ગાયનો શિકાર કર્યો, ગાયનું મારણ કર્યું, ભેંસનું મારણ કર્યું, બકરીનું મારણ કર્યું, એવું કહીએ છીએ. તો સિંહે એનો મારણ છોડી દીધો છે, પક્ષીઓ નીચે આવી રહ્યા છે. તો એટલે આ બહુ મહત્વનું છે. આવા અનેક ઉદાહરણો આપણે તમને આપી શકીએ. એટલે મહત્વનું એ છે, જે સમસ્યા એ છે કે પહેલાં તો બીજી ભાષા, જે પારકી ભાષા છે, એમાં જે કહેવાયું છે એને તમે બરાબર સમજો, પછી એને પોતાની ભાષામાં લાવો, ત્યારે અનેક પર્યાય તમે વિચારો. હજુ એક મહત્વનો મુદ્દો કવિતા માટે. હા, પણ જ્યારે આપણે સમસ્યાની જ વાત કરીએ છીએ ત્યારે હજુ એક મહત્વનો મુદ્દો છે પરિભાષા. સાહિત્યિક આદાન પ્રદાનમાં વધારે સમસ્યાઓ પરિભાષાની છે. હું એબ્સર્ડ કહું છું, પણ એનું ગુજરાતી કોઈ અસંગત કરે, કોઈ વિસંગત કરે તો પરિભાષાનો પ્રશ્ન છે. હું મિથથી સમજી જાઉં છું, પણ કોઈ પુરાકલ્પન કરે, કોઈ પ્રતિરૂપ કરે ત્યારે પ્રશ્ન થાય છે. એટલે પરિભાષાઓ ઊભી કરવી એ સાહિત્યની અંદર બહુ મોટી સમસ્યા છે. સાહિત્ય કૃતિમાં પ્રયોજાતો શબ્દ વિશિષ્ટ અર્થ સંકેતોથી મંડિત હોય છે. સમગ્ર ભાષા અને શૈલીમાં અનેક પ્રયુક્તિઓ, અલંકાર યોજના, વિશિષ્ટ અભિવ્યક્તિની છટા, આગવા સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભો અને સંકેતો જે તે કૃતિમાં હોવાના, એને તમારે અનુવાદ દ્વારા બીજા પાસે સાંગોપાંગ સંક્રાંત કરવાનું છે. એ બહુ જ અઘરી મોટી સમસ્યા છે. શબ્દકોશ તમને આમાં મદદ નહીં કરે.
જાજી મદદ નહીં કરે. હું 2 ઉદાહરણ આપું. શબ્દકોશ કેવી રીતે મદદ નથી કરતો. ઇંતઝાર હુસેનની વાર્તામાં એક વાક્ય છે કે હવે આ ગામમાં ઝટકાનું માંસ મળે છે. હવે જો અનુવાદ કરનારને એ ન ખબર હોય, આ ભારતના ભાગલા સમયની વાર્તા છે. આખા ગામના ગામ ખાલી થઈ ગયા છે. મુસ્લિમ પાકિસ્તાન બાજુ જતા રહ્યા છે ને ત્યાંના શીખ અને હિન્દુ આ બાજુ આવતા રહ્યા છે. એટલે જ્યારે અહીંથી હિન્દુસ્તાન સે એક ખત, એ વાર્તાનું નામ જ છે, એનું પાત્ર જ્યારે પત્રમાં લખી રહ્યું છે કે અબ તો યહાં ઝટકે કા માંસ મિલ રહા હૈ, એનો અર્થ થયો હવે અહીં કોઈ મુસ્લિમ બચ્યો નથી. કારણ મુસ્લિમ ઝટકાનું ના ખાય, હલાલનું ખાય. તો એક વાક્ય એની પાછળનો અર્થ સંકેત છે કે આખા ગામ ખાલી થઈ ગયા છે. અનુવાદકની આ જવાબદારી છે, એણે આ કહેવું પડે. અથવા તો બીજું એક ઉદાહરણ આપું. ઇસ્મત ચુગતાઈની એક વાર્તા ચોથી કા જોડા, એની અંદર એક વાક્ય છે કે છોકરી પર યુવાની આવતા પહેલા તો બુઢાપો આવી ગયો, એવો એનો અર્થ છે. મૂળ વાક્યની અંદર છે उसका रंग तीखा होने से पहले कड़वा हो गया. જો તમે શબ્દશઃ અનુવાદ કરશો તો વાર્તાને પામી શકશો નહીં. ઘણી બધી વાર આખી વાર્તા ન પહોંચે, આ સમસ્યા છે. યઝીદ નામની મંટોની વાર્તા. યઝીદ એટલે કોણ હતો? ઇમામ હુસેનની સામે જેણે યુદ્ધ કર્યું તે. એણે પાણી બંધ કરી દીધેલું. એટલે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે એક અફવા હતી કે ભારત પાણી બંધ કરી દેશે અને પરિણામે પાકિસ્તાન પાણી વગર મરી જશે. આ સમયે એક માણસના ઘરે બાળક જન્મે છે અને એની પત્ની કહે છે કે આનું નામ શું પાડવું છે? તો કે યઝીદ. યઝીદ જેણે પાણી બંધ કરેલું. મને ખબર છે એક યઝીદ હતો જેણે પાણી બંધ કરેલું. બની શકે આ બીજો યઝીદ પાણી ચાલુ કરે. સર્જક હંમેશા આશાવાદી હોય. મંટો આશાવાદી છે. એને ખાતરી હતી કે ભારત પાકિસ્તાન કાયમી છૂટા નહીં રહે. તો અનુવાદકની આ જવાબદારી છે કે એણે આ યઝીદનો અર્થ એના વાચકને કહેવાનો છે. સંસ્કૃતિ પણ મહત્વની છે, સમાજ પણ મહત્વનો છે. આ બધું જ એણે અનુવાદ દ્વારા પહોંચાડવાનું છે. શબ્દકોશ આની અંદર બહુ વધારે મદદ નહીં કરે. કહેવતો, રૂઢિપ્રયોગો વગેરે અન્ય ભાષામાં લઈ જવામાં મુશ્કેલી પડે. પરિણામે અનુવાદ પ્રક્રિયા દરમિયાન કશુંક જતું પણ કરવું પડે. જો અનુવાદક અનુવાદ વિદ્યાનો જાણકાર અધિકારી હોય તો અનુવાદ રૂપે આપણી પાસે આવતી કૃતિ મહદ અંશે મૂળ કૃતિની નજીક રહેશે. સર્જનાત્મક કૃતિ કેવળ કથ્યમાં જ નહીં પણ એના સૂક્ષ્મ સંકુલ સર્જનાત્મક સ્તરે પણ આપણા સુધી પહોંચવી જરૂરી છે, અનિવાર્ય છે. જો કાવ્યની અંદર આ કેટલું અઘરું છે એનું એક દ્રષ્ટાંત હું ખાલી આપું. રાજેન્દ્ર શાહની કવિતા કેવડિયાનો કાંટો અમને વનવગડામાં લાગ્યો રે, મુઈ રે એની મહેક કલેજે દવ જાજેરો લાગ્યો રે. હવે અહીંયા મુઈ રે એની મહેક, એનું અનુવાદકે આવું કર્યું છે, હેલ ટુ ઇટ્સ ફ્રેગ્રન્સ. હેલ ટુ ઇટ્સ ફ્રેગ્રન્સ. ફ્રેગ્રન્સ મહેક બરાબર છે, પણ હેલ મુઈ રે એની, એ ગો ટુ હેલ આપણે કહીએ છીએ, નરકમાં જા, ગાળ દેવા માટે. તો એ અહીં બેસતું નથી.
એની અંદર જે નજાકત છે, મુઈ રે એની મહેક, એ અહીં પ્રગટ થતું નથી. કલેજું એનો સાયન્સની અંદર તો લીવર જ થાય, પણ સાહિત્યમાં લીવર ના કરાય. સાહિત્યમાં તો એ હૃદય માટે છે. એટલે કવિતાની અંદર આવા ભગા થઈ શકે, આવી ભૂલો થઈ શકે. મજા તો એ છે કે આવી ભૂલો લોકોએ કરી પણ છે. કાંકરિયાળી ધૂળ એનું ડસ્ટ પાર્ટિકલ કરો તો કાંકરા ભોંકાવાનો અર્થ અનુવાદમાંથી બિલકુલ લોપાઈ જાય. એટલે જે રહેવું જોઈએ એ રહે જ નહીં, એવું થઈ શકે. કવિતાની અંદર બહુ જ ધ્યાન રાખવું પડે, પણ એનો અર્થ એવો નથી કે ગદ્યમાં ન રાખવું પડે. મરાઠી નવલકથા ચાની એના ગુજરાતી અનુવાદમાં જયા મહેતાએ, આપણે ત્યાં ધારો કે ગુજરાતી, મરાઠી શું હશે મને નથી ખબર, પણ વાલ સૂચક કોઈ એને કહે છે, તો આપણે ત્યાં વાલા મુઈ અને મારો રોયો એ બેઉ વાલ સૂચક ગાળ છે, ભલે ગાળ. જયા મહેતાએ ચાનીની અંદર વારે વારે રાંડની શબ્દ વાપર્યો છે આ વાલામુઈની જગ્યાએ. ગુજરાતી પ્રજા ક્યારેય આ શબ્દ બોલતી નથી, એટલે અનુવાદકને બોલાતી ગુજરાતીનો પરિચય ન હોય ત્યારે આવા લોચા એ મારી શકે. એટલે અનુવાદની સમસ્યાઓમાં આ ધ્યાન રાખવું પડે.